રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના દ્રશ્યો છે, જ્યાં તાજેતરમાં અચાનક આવેલા માવઠાના કારણે રવિ પાકમાં ભારે નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદ અને પવનના કારણે ઢળી પડ્યો છે, જેના કારણે ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ માવઠાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ગંભીર અસર પહોંચી છે. આમ પાક કાપણીના સમયે આવી કુદરતી આફત આવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઘઉંના પાક ઉપરાંત ચણા, જીરું અને અન્ય રવિ પાકોને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આખું વર્ષ મહેનત કર્યા બાદ હવે પાક વેચાણ માટે તૈયાર હતો, પરંતુ અચાનક આવેલા માવઠાએ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. તો ઘણા ખેડૂતોને પાક જમીન પર પડી જવાથી ગુણવત્તામાં ઘટાડો અને ઉત્પાદન ઓછું થવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. સાથે જ કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક માર્ગદર્શન અને સહાય આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં જે માવઠું પડ્યું, જેને કારણે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નાખી જ્યારે પોતાનો પાક તૈયાર કર્યો હતો, ત્યારે જ કુદરત રૂઠી અને માવઠું પડ્યું, જેને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો ઊભો પાક નષ્ટ પામ્યો છે. ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. આવા સંજોગોની અંદર ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે. એક તરફથી જોઈએ તો જે જણસી તૈયાર હતી એ જણસીના ભાવો મળી રહ્યા નથી. બીજી તરફ માવઠાને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે જગતના તાત ઉપર આવી પડેલ માવઠાના મારને સરકાર દ્વારા જો કોઈ સહાય કરવામાં આવે અને એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે એવી અમારી માગણી છે, અને સરકાર ખેડૂતોને સહાય ચૂકવે.